સુરતના નાસિરનગરમાં મકાનોના ડેમોલેશનને મામલે હવે તંત્ર એ પોતે જ ઘેરાઈ ગયું છે। તંત્ર પાસે જવાબ નથી કે આ ડેમોલેશનનો આદેશ કોણે કર્યો હતો। સત્તાધીશોએ અધિકારીઓને સ્થળની મુલાકાત લેવા માટે સૂચના આપી છે, પણ 2 દિવસથી અધિકારીઓ ત્યાં ફરક્યા પણ નથી। તો બીજી તરફ તંત્રની પોલ એ આપોઆપ ખુલી કે જેમાં મનપાના અધિકારીઓ અત્યાર સુધી એવો દાવો કરતા હતા કે ડેમોલેશનનો આદેશ મનપાએ નથી આપ્યો, અને ત્યાં સામે આવેલી તસવીરે આ દાવાનો છેદ ઉડાડી નાખ્યો છે। સુરત મનપાના એક અધિકારી આ ડેમોલેશન સમયે ઘટના સ્થળે હાજર હતા તેવી તસવીર કોંગ્રેસે જાહેર કરી છે, અને એવામાં પીડિતોએ હવે ન્યાય માટે હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા છે। સુરતમાં સેંકડો લોકોને બેઘર કરવાના કેસમાં મોટો પર્દાફાશ થયો છે। નાસિરનગરમાં 100 મકાનો તોડી પાડવામાં આવ્યા હતા, ત્યારે એસએમસીનો અધિકારી ત્યાં હાજર હતો, ડેમોલેશન સમયે હાજર હતો તેવો અત્યારે એક તસવીર વાયરલ થઈ રહી છે। કોંગ્રેસ દ્વારા એ તસવીર વાયરલ કરવામાં આવી છે। એસએમસી અધિકારી જયાંગ રામજીવાલાનું જૂઠાણું એ હવે ખુલ્લું પડી ગયું છે, તેના પરથી પડદો એ ઉંચકાઈ ગયો છે। સેન્ટ્રલ ઝોન કાર્યપાલક ઇજનેરનું જૂઠાણું એ હવે બધાની નજર સમક્ષ આવી ગયું છે, જેમાં તેઓ રામજીવાલા એ ડેમોલેશન સમયે ત્યાં સ્થળ પર હાજર હતા, વેશપલટો કરીને ત્યાં ગયા હતા, માથા અને મોઢે રૂમાલ પણ તેઓએ બાંધી રાખેલો હતો। અધિકારીના આ ફોટો અને વિડીયો એ કોંગ્રેસે જાહેર કર્યા છે। પોતાને કશું જ ખબર ન હોવાનું અગાઉ તેમના દ્વારા રટણ કરવામાં આવ્યું હતું, પણ મીડિયા સમક્ષ અધિકારીએ પોતાનું જૂઠાણું એ ઓકી નાખ્યું। પણ તમે મને શું કામ પૂછો છો? હું એમાં હતો જ નહીં, તો પછી મને શું કામ પૂછો છો? એ મને શું ખબર કોણ હતા? એ તમે શોધો કોણ હતા, એ તમે શોધો। ના, એસએમસી નહોતો, બસ તો એસએમસી નહોતો, એસએમસી નહોતો। ના, અમે નથી માંગ્યો બંદોબસ્ત, તો પોલીસને પૂછો। હા, તો પૂછો એમને, અમે ના પાડીએ છીએ તમને કે અમે બંદોબસ્ત નથી માંગ્યો। ખ્યાલ નથી, નહીં બધાને જ ખ્યાલ છે, તમને નથી ખ્યાલ? તૂટી ગયા, તમારો સવાલ શું છે? કોણે તોડ્યા? એસએમસી નથી તોડ્યા, બસ તો એસએમસી નથી તોડ્યા। સાહેબ, કઈ રીતે અત્યારે માંગ છે તમારી અને કોને રજૂઆત કરવા આવ્યા છો? જે રીતે ડિમોલિશન થયું એ જ દિવસથી અમે ને અમારા સાથીઓ આ ડિમોલિશનની અંદર ઇન્વોલ્વ હતા, અમે ત્યાં હાજર હતા, પોલીસ પણ હાજર હતી, પોલીસના તમામ અધિકારીઓને અમે જાણીએ છીએ, કોર્પોરેશનના અધિકારી અમારી સાથે હતા એને પણ જાણીએ છીએ। એ લોકોએ અમને, પોલીસ અધિકારીએ તો મને પેટમાં 2 દંડા મારીને કીધું કે તમે બહાર નીકળો, અમે સરકારી કામના રૂકાવટની અંદર અમે તમારી ઉપર ગુનો દાખલ કરી શકીએ છીએ। ત્યારે અમે એમને કીધું ચાલો ગુનો દાખલ કરો, ત્યારે અમને બહાર સુધી, રોડ સુધી લઈ ગયા ને પછી તેઓ અંદર જતા રહ્યા। એ સાદા કપડામાં હતા, હથિયાર સાથે હતા। એ જ રીતે કોર્પોરેશનના કર્મચારીઓ તો મશીનરી ને બધું લઈને આવેલા। એ શ્રીરામ નામની એજન્સી છે જે કોર્પોરેશનનું કામ કરે છે, અને તમામ અધિકારીઓને અમે નામથી અમે એના આઈડેન્ટિટી કાર્ડ પણ જોયા હતા, અને એઓ અમારી પાસે બધા વિડીયો ક્લિપ પણ છે। આ આખી એક ગેરકાયદેસર અને ગુનાહિત કૃત્ય કરી અને 100 જેટલા ઘરો તોડ્યા છે, એની અંદર કેટલાક લોકો બિચારા ઘર વિહોણા થઈ ગયા છે। સુરત મહાનગરપાલિકા એસઓજીના જે અધિકારી હતા રાજદીપસિંહ નકુમ ને એસઓજીનો સમગ્ર સ્ટાફ પીઆઈ સહિતનો, એ તો આપે વિડીયો જોયા છે। મહાનગરપાલિકાના કાર્યપાલક ઇજનેરે જ્યારે એમ કીધું સેન્ટ્રલ ઝોનના કે ભાઈ અમે હાજર નહીં હતા, કે અમે ડિમોલિશન નહીં કર્યા, એ આજે મારે ન છૂટકે વિડીયો બહાર પાડવા પડ્યા કે એમના માર્ગદર્શન હેઠળ જે સેન્ટ્રલ ઝોનના કાર્યપાલક ઇજનેર છે જયાંગ જીવન રામજીવાલા, જે સુરત મહાનગરપાલિકા આઈડીડી વિભાગના કાર્યપાલક ઇજનેર છે સુજલ પ્રજાપતિ, સેન્ટ્રલ ઝોનના ડેપ્યુટી ઇજનેર છે અર્પણ પરમાર, આસિસ્ટન્ટ ઇજનેર છે મોનિક ગઢિયા, નરેશ ગલચર, જૈનિશ પટેલ, ઋષિકેશ પટેલ, અને એમની સાથેનો શહેર વિકાસ વિભાગ જે સેન્ટ્રલ ઝોનનો છે એના જે શહેર વિકાસની અંદર જે ટેકનિકલ આસિસ્ટન્ટ અને સુપરવાઇઝરો છે એવી 25 જણની ટીમ આશરે, એમાં મહિલા કર્મચારીઓ પણ હાજર હતી। એ તમામ સ્થળ પર દરેક મકાનની પાસે ઊભા રહીને લેબરોને, જેસીબી મશીન ચાલકોને, પોકલેન મશીન ચાલકોને માર્ગદર્શન આપતા હતા કે આ રીતે ડિમોલિશન કરો, અને એમની સૂચનાથી ડિમોલિશન થતું હતું। એ સફેદ જૂઠ બોલી રહ્યા છે, ભ્રષ્ટાચારીઓ છે એટલે જૂઠ બોલી રહ્યા છે। કમિશનરને કાં તો ગેરમાર્ગે દોરી રહ્યા છે, મ્યુનિસિપલ કમિશનરને, કાં તો હું સીધો આક્ષેપ કરું છું કે કમિશનરના હાથ પણ આ કોલસાની દલાલીમાં કાળા થયા છે, એટલે પણ એ બચાવ કરતો હશે કે મને ખબર નથી ને કોર્પોરેશને ડિમોલિશન નથી કર્યું। બિલ્ડર જે છે ભારતીય જનતા પાર્ટીના ધંધાની બિલ્ડર છે, કોઈ સંજય અને કોઈ શૈલેષ નામના આવે છે,
ઓફિશિયલી તો જો સિટી સર્વે પર નામ તો હજુ પારસી સમાજના કહેવાય લોકોના છે, પરંતુ એમ કહેવાય છે કે કોઈ સૌરાષ્ટ્રવાસી બિલ્ડરો આ જગ્યા ખરીદી લીધી છે અને ભારતીય જનતા પાર્ટીના ખૂબ મોટા ધંધાની બિલ્ડરો છે. કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત. સુરતના બહુચર્ચિત ભૂતિયા ડિમોલેશનનો સમગ્ર મામલો એ હવે કાયદાકીય લડતમાં ફેરવાય અને છેક ગુજરાત હાઈકોર્ટના દ્વારે પહોંચી ગયો છે. કતારગામ ઝોન દ્વારા તાજેતરમાં જે આકરી તોડફોડ કરવામાં આવી હતી તેની સામે એડવોકેટ ઝમીર શેખે હાઈકોર્ટમાં એક સ્પેશિયલ પિટિશન દાખલ કરી છે. આ અરજીમાં ગંભીર આક્ષેપો એવા થયા છે કે તંત્રએ સ્થાનિકોને કોઈ પણ આગોતરી નોટિસ આપ્યા વિના કે કાયદાકીય પ્રક્રિયાનું પાલન કર્યા વગર જ સીધું ડિમોલિશન કરી નાખ્યું. ચુસ્ત પોલીસ બંદોબસ્તની હાજરી વચ્ચે અંદાજે 100 થી પણ વધારે રહેણાંક મકાનોને ધ્વસ્ત કરી નાખ્યા. કે આ જે સ્ટાફ હતો તે સેન્ટ્રલ ઝોનનો હતો, એટલે એ લોકોએ ડિસઓન કરી દીધું કે ના અમે નથી કર્યું, ફરી ગયા. પણ વિડીયો ફૂટેજ ને બધી વસ્તુ છે, એટલે જે બાકીના મકાન જે બચી ગયા છે એમાંથી એક પિટિશનર વતી મેં પિટિશન ફાઇલ કરી છે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં, અને દાદ એવી માગી છે કે વિધાઉટ ફોલોઈંગ પ્રોસિજર ઓફ લો મેન્ડેટરી એનું ડિમોલિશન કરવું નહીં અને અમને મનાઈ હુકમ આપો, વત્તા જે ગેરકાયદેસર રીતે મકાનો તોડી પાડ્યા છે એના માટે સુરતની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબની કોર્ટમાં એક ફોજદારી અરજી અમે કરીને એફઆઈઆર રજીસ્ટર કરાવવા માટેની દાદ માંગીશું. એ તૈયાર છે, લગભગ કાલે એ દાખલ થઈ જશે. અને આજ મુદ્દે સંવાદદાતા મનીષ પરમાર અમારી સાથે સુરતથી જોડાઈ ચૂક્યા છે, તેમની પાસેથી વધુ વિગતો મેળવ્યું છે. મનીષ, આ ભૂતિયા ડિમોલિશન જેને કહેવામાં આવ્યું, કારણ કે એ કોણે કર્યું તો કોઈને ખબર નહોતી, પણ હવે એક વિડીયો વાયરલ થયો છે જેમાં એ એસએમસી જે અધિકારી છે તે ત્યાં ઉપસ્થિત જોવા મળે છે, પણ તે ખબરની શું રટણ કરી રહ્યા છે. હવે આખા જ આ મુદ્દાને લઈ અને આપની પાસે શું અપડેટ છે, કારણ કે આ મુદ્દો છેક હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે? જી બિલકુલ, જે રીતના સુરતના કતારગામ દરવાજા ખાતે આવેલા જે નાસિર નગરની અંદર 110થી વધુ જે ઘરો છે તેનું ડિમોલેશન કરવામાં આવ્યું હતું, અને મહાનગરપાલિકાની ટીમને પૂછવામાં આવ્યું હતું કે આ ડિમોલેશન થયું તો કેવી રીતના થયું. મહાનગરપાલિકાના અધિકારીઓ પાસે અને કર્મચારી પાસે કોઈ પણ પ્રકારનો જવાબ નહીં હતો. તેમણે એક જ રટણ કર્યું હતું કે આ ડિમોલેશન કર્યું છે તો કોણે કર્યું છે અમને નથી ખબર, મહાનગરપાલિકાએ ડિમોલેશન નથી કર્યું. સ્પષ્ટપણે વિડીયોમાં પણ દેખાઈ રહ્યું છે કે મહાનગરપાલિકાના અધિકારી, પોલીસના ઉચ્ચ કક્ષાના અધિકારી, આ તમામ લોકો ડિમોલિશનની અંદર દેખાઈ રહ્યા છે. સાથે જ જ્યાં તપાસ કરવામાં આવી તો જે મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટના જે શ્રીરામ એજન્સી છે, જે અનેકવાર આ રીતના ડિમોલેશનની અંદર કોન્ટ્રાક્ટ પર જે કામ કરતી હોય છે એ એજન્સી છે, તેના જ જે જેસીબી મશીન અને ફોકલર મશીન છે તે બોલાવવામાં આવ્યા હતા, અને તેમને પણ પૂછવામાં આવ્યું હતું કે તેમને આ ઓર્ડર કોણ આપ્યો, ત્યારે તેમણે જણાવ્યું હતું કે મહાનગરપાલિકા તરફથી જ આ ઓર્ડર આપવામાં આવ્યો છે. હવે ચોંકાવનારી વાત એ સામે આવી રહી છે કે મહાનગરપાલિકાના જયાંગ રામજીવાલા છે, જે કાર્યપાલક ઇજનેર છે સેન્ટ્રલ ઝોનના, તે પહેલાં રટણ રટી રહ્યા હતા કે અમે ડિમોલેશન નથી કર્યું, કોણે ડિમોલેશન કર્યું છે તે ખબર નથી. પરંતુ હવે કોંગ્રેસે સત્તાવાર તેના વિડીયો જાહેર કર્યા છે, અને વિડીયોમાં પણ દેખાઈ રહ્યું છે કે જયાંગ રામજીવાલા અને સુજલ પ્રજાપતિ જેવા ઉચ્ચ કક્ષાના મહાનગરપાલિકાના અધિકારીઓ છે ડિમોલેશનના દિવસે હાજર હતા, અને તમામ જે લોકો છે તે મોઢે રૂમાલ અને ટોપી પહેરીને આવ્યા હતા. સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે જે રીતના જે યુનિફોર્મ હોય છે એ પહેરીને આવ્યા હતા, પરંતુ જે મોઢે રૂમાલ અને ટોપી પહેરીને આવીને ક્યાંક ને ક્યાંક પોતાનો વેશ પલટો કરતા હોય તે પ્રમાણેના દ્રશ્ય સામે આવ્યા હતા. તમામ મામલે જે કોંગ્રેસ પવનમાં પડી હતી, અને જે ભોગ બનનાર છે તે લોકો હવે કાયદાકીય લડત લડી લેવાના મૂળમાં છે. હવે આ મામલે તેમને ન્યાય મળે તેના માટે તેમણે હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યા છે. હાઈકોર્ટની અંદર પિટિશન દાખલ કરવામાં આવી છે. પિટિશનની અંદર સ્પષ્ટપણે જણાવ્યું છે કે આ ડિમોલેશન થયું તો કેવી રીતે થયું, સરકારી જમીન પર હોય તો પણ જે કાયદા મુજબ ડિમોલેશન થવું જોઈએ તે નથી થયું, અન્ય જે મકાનો છે બાકી રહેલા તેનું ડિમોલેશન નહીં થવું જોઈએ. એટલે હવે જોવું રહ્યું કે હાઈકોર્ટ તરફથી આ પીડિત પરિવારને ક્યારે અને કેટલા સમયમાં ન્યાય મળે છે, અને કઈ રીતનો ચોંકાવનારો ખુલાસો થાય છે, કારણ કે ગુજરાતભરમાં આ ડિમોલેશનની ચર્ચા ચાલી રહી છે. જી આભાર મનીષ, આપ જોડાયા તે બદલ. અને બીજી તરફ રાજ્યના વિવિધ શહેરોમાં દબાણ હટાવ અને ગેરકાયદેસર જે બાંધકામો છે તેની સામે તંત્રનો બુલડોઝર એ આક્રમકતાથી આગળ વધી રહ્યો છે.
સુરતમાં ભૂતિયા ડિમોલેશનનો એક કેસ જે હવે ગુજરાત હાઈકોર્ટમાં પહોંચી ગયો છે અને બીજી તરફ પાટણના બુકડી વિસ્તારમાં ખૂની ઝહીર ઉર્ફે ખોખરાની મિલકત પર તંત્રએ બુલડોઝર ફેરવી નાખ્યું છે। જાહેરમાં ફાયરિંગ અને હત્યાની ઘટના બાદ પાટણ તંત્ર એ હવે અસામાજિક તત્વો સામે આકરા પાણીએ દેખાઈ રહ્યું છે। એટલું જ નહીં, અમદાવાદના ચાંદલોડિયામાં પણ એએમસી દ્વારા રોડ માટે દબાણો હટાવતા સ્થાનિકોએ પહેલા મકાન આપો અને પછી તોડોના સૂત્રોચ્ચાર સાથે રોષ વ્યક્ત કર્યો હતો। આ ઉપરાંત યાત્રાધામ અંબાજીમાં કોરિડોર પ્રોજેક્ટ માટે રેવન્યુ અને ગ્રામ પંચાયતના વિસ્તારમાં 30થી વધુ મોટા દબાણોને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। આમ એક જ દિવસમાં રાજ્યના વિવિધ ખૂણે તંત્રની આ કામગીરી એ ચર્ચાનો વિષય બની છે। અમદાવાદના ચાંદલોડિયામાં ડિમોલેશનની કાર્યવાહી, જેમાં મહાદેવનગર વિસ્તારમાં એએમસીનું એક્શન, નવા રોડ બનાવવા માટે જે દબાણો ત્યાં નડતા હતા તેને દૂર કરાયા છે। ગેરકાયદેસર બાંધકામોને તોડી પાડવામાં આવ્યા છે। પોલીસ બંદોબસ્ત પણ સાથે રાખવામાં આવ્યું હતું અને આ કાર્યવાહી જે હાથ ધરાઈ, ફાયરની ટીમ પણ ઘટના સ્થળે તૈનાત રાખવામાં આવી હતી। મકાનો તોડતા સ્થાનિકોમાં ભારે આક્રોશ પણ જોવા મળ્યો અને ત્યાંના સ્થાનિક લોકોએ સૂત્રોચ્ચાર એવા કર્યા કે પહેલા મકાન આપો અને પછી તોડો। પણ અમે ભણેલા ગણેલા નથી સાહેબ, પણ મારે 4 દીકરીઓ છે, બહુ ઘરમાં નાનું છોકરું સુવાવર આવેલી છે। હવે મકાન પાડે હું કામ કરવા જાઉં છું તો મારું જીવન હેડે, તો ભાઈ મારે એમ કે એક છોકરો છે પણ છોકરાને કહ્યું કે 200-300 રૂપિયા લાવે, એમાં અમારું ઘર નથી ચાલતું, અમે ક્યાંથી ભાડા ભરીએ। હવે હું ઘર કામ કરવા જાઉં છું પણ ઘર કામે મને અત્યારે આવું ઘર નથી, એટલે ઘર કામ કરવા જાઉં ના જાઉં તો મારા કામે છૂટી જાય। હવે મારે 4 દીકરીઓ છે, એના મા બાપ મરી ગયેલા છે, એ મારા દીકરીઓ પારવાની છે સાહેબ, એ મા બે નથી ને બાપે નથી, તો અત્યારે મારે ચા લઈને જવાનો। ચોમાસામાં અમને કોણ ઘર હાલે ના, મારે ભાડું ભરવાની કઈ શક્તિ નથી કે મારે થોડી આદમી છે તો ભાડું ભરે, અને મારે છોકરા થોડા કમાવાના છે। મારી પોતાની 75 વર્ષની ઉંમર છે, 2 કિડનીથી પીલો, હાર્ટ એટેકનો બીમાર છું, અમારા કોઈ નથી, અમારું શું થાય, અમારે ક્યાં જવું, ક્યાં રહેવું, ક્યાં ખાવું, અમારી કોઈ સહાય નથી, કોઈ આધાર નથી, કોઈ કમાનારું નથી, અમારું શું? તો આ સરકારને તરીકે દયા નથી, અહીંયા રોડ કાઢવાનો છે, આટલા રોડ છે, રોડને શું કરશે? ભરૂચની ઐતિહાસિક જુમ્મા મસ્જિદમાં પણ મોટી કાર્યવાહી થઈ છે। અંદરના અનઅધિકૃત બાંધકામને તોડી પાડવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે। વધારાના બાંધકામ મુદ્દે લાંબા સમયથી વિવાદ ત્યાં ચાલી રહ્યો હતો, ત્યારે પુરાતત્વ વિભાગની સૂચનાઓ બાદ હવે આ મોટી કાર્યવાહી થઈ છે। સ્થળ પર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો હતો। કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તકેદારી પણ ત્યાં રાખવામાં આવી છે। સતત વિવાદોમાં ઘેરાયેલી ભરૂચની ઐતિહાસિક જુમ્મા મસ્જિદમાં તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। સતત આ વિવાદ ચાલુ રહ્યો હતો, જેને કારણે જે હિન્દુ સંગઠન છે તેઓ ચક્રધર સ્વામીનું જન્મસ્થળ અને સમરી વિહાર હોવાનું કહેવામાં આવ્યું હતું, તો મુસ્લિમ સમાજ દ્વારા આ જુમ્મા મસ્જિદમાં અહીં નમાઝ પઢવામાં આવી હતી। આપ જોઈ શકો છો કે આ ઐતિહાસિક જુમ્મા મસ્જિદ છે, અહીં મુસ્લિમ સમાજ દ્વારા અહીં નમાઝ પઢવામાં આવી હતી। આ નમાઝ પઢવા માટે પહેલાં જે અહીં જે વજૂખાનું બનાવવામાં આવ્યું હતું હાથ પગ ધોવા માટે, તે પુરાતત્વ વિભાગ દ્વારા એની પર કાર્યવાહી કરી અને તોડવાની કામગીરી કરવામાં આવી રહી છે। આપ જોઈ શકો છો કે અહીં જે વજૂખાનું બનાવવામાં આવ્યું હતું અહીંના સ્થાનિકો દ્વારા, તે તંત્ર દ્વારા પુરાતત્વ દ્વારા હાલ તોડવામાં આવી રહી છે અને કામગીરી ચાલુ કરવામાં આવી છે। તો બીજી તરફ આ કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। હાલ તો શાંતિપૂર્વક માહોલમાં આ તોડવાની કામગીરી ચાલી રહી છે, તો બીજી તરફ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। જો કે છેલ્લા સમયથી આ ઐતિહાસિક જુમ્મા મસ્જિદને લઈને વિવાદનો વંટોળ ચાલુ રહ્યો હતો। હિન્દુ સંગઠનો દ્વારા વારંવાર આવેદનો પત્ર આપવા માટે વિવિધ સ્થળોએ રજૂઆત કરવામાં આવી। આ રજૂઆતોને અંતે જે પુરાતત્વ વિભાગ છે તેઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે। જો કે આજુ બી વિવાદ આગળ ચાલુ રહે તેવી શક્યતા છે। જો કે અહીં જે બાંધકામ કરવામાં આવ્યું છે તેને લઈને આજે હિન્દુ સંગઠનો દ્વારા છે પુરાતત્વ વિભાગ પાસે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે। વિરલ રાણા, સંદેશ ન્યૂઝ, ભરૂચ। શક્તિપીઠ અંબાજીમાં ભવ્ય કોરિડોરના નિર્માણ માટે તંત્ર દ્વારા દબાણ હટાવ 2.0 અંતર્ગત કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। આ મેગા ઓપરેશન હેઠળ જેમાં
ડેપ્યુટી કલેક્ટર તેમજ રેવન્યુ અને ગ્રામ પંચાયતની ટીમો પણ અંબાજીની 4 અલગ અલગ જગ્યાઓ પર પહોંચી ચૂકી હતી. શ્રી શક્તિ કોરિડોર પ્રોજેક્ટ માટે છેલ્લા 2 મહિનાથી કામગીરી ચાલુમાં છે અંબાજીમાં. એના અંતર્ગત ટોટલ 4 ઝોન્સ નક્કી કરવામાં આવે છે. ઝોન A, B, C અને D. 4માં અમારા ડીવાયએસપી અને ડીસીની ટીમ બધી રીતે શાંતિપૂર્ણ તરીકે આજ દબાણ તોડવાનો કાર્યક્રમ ચાલી રહ્યા છે અને બધા લોકોની સહી સંમતિ સાથે અને નિયમ અનુસારની કાર્યવાહી સુનાવણી બધું જજમેન્ટ આપીને એને સાથે લઈને અમે આજ આ દબાણની કાર્યક્રમ રાખેલ છે અને દબાણ પણ શાંતિ તરીકે 80% કામગીરી ખતમ થઈ ગયેલ છે અને બધાનો સહકાર આપવા માટે વહીવટીતંત્ર તરફથી ખૂબ ખૂબ આભાર છે. અને આજ મુદ્દે સંવાદદાતા ધવલ જોશી અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. તેમની પાસેથી વધુ વિગતો મેળવીશું. ધવલ, આ દબાણ હટાવ ઝુંબેશ 2.0 ત્યાં અત્યારે ચાલી રહ્યું છે અને ઉચ્ચ અધિકારીઓ પણ ત્યાં પહોંચી ગયા હતા. આખી જ ઘટના શું છે અને કેટલું દબાણ ત્યાંથી હટાવી દેવામાં આવ્યું છે? લખમાં ચોક્કસથી વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં આવેલું અને વિશ્વમાં વિખ્યાત એવું માં અંબાનું ધામ અંબાજી છે ને આ અંબાજી ના વિકાસ કાર્યની સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે શરૂઆત કરવામાં આવી છે. અંબાજી કોરિડોરને લઈને તંત્ર દ્વારા થોડા મહિનાઓ અગાઉ એક દબાણ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી અને રબારીવાસ વિસ્તારના 85 જેટલા કાચા પાકા જે દબાણો છે તે દબાણો દૂર કરવામાં આવ્યા હતા. તે બાદ હવે આજે તંત્ર દ્વારા દબાણ હટાવો 2.0ની શરૂઆત કરવામાં આવી છે. ડીવાયએસપી, નાયબ કલેક્ટર, રેવન્યુ વિભાગ અને ગ્રામ પંચાયતની ટીમો અલગ અલગ 4 ટીમો છે તે 4 ટીમો દ્વારા દબાણ ઝુંબેશ વહેલી સવારથી જ શરૂ કરવામાં આવી છે. શાંતિપૂર્ણ માહોલમાં જે નડતરરૂપ દબાણો છે, કાચા હોય કે પાકા, જે નડતરરૂપ દબાણો છે તે દબાણોને દૂર કરવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય બાબત છે કે અત્યાર સુધીમાં 30 જેટલા દબાણો છે તે દૂર કરી દેવામાં આવ્યા છે. મહત્વની વાત છે કે જે પ્રકારે અંબાજીના વિકાસ કાર્યમાં શક્તિ કોરિડોરની જે કામગીરી ચાલી રહી છે ને તેમાં નડતરરૂપ જે દબાણો છે તે દબાણો અત્યારે તંત્ર દ્વારા દૂર કરવામાં આવી રહ્યા છે અને આ તંત્રની કાર્યવાહીને લઈને ક્યાંક ને ક્યાંક જે નડતરરૂપ દબાણદારો છે તેમનામાં અત્યારે ક્યાંક ને ક્યાંક ફફડાટ વ્યાપેલો જોવા મળી રહ્યો છે. પરંતુ જે પ્રકારે અંબાજીના વિકાસની વાત છે ને તેને જ લઈને અત્યારે જે લોકોના સહકાર સાથે આ દબાણ હટાવો ઝુંબેશ છે તે ચાલી રહેલી જોવા મળી રહી છે. લખમાં બિલકુલ આભાર આપ જોડાયા તે બદલ ધવલ. અને આ સાથે જ પાટણમાં પણ અસામાજિક તત્વો સામે તંત્રે કડક વલણ અપનાવતા ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર કાર્યવાહી હાથ ધરી. શહેરના બુકડી વિસ્તારમાં ઝહીર ઉર્ફે કોકરાના ગેરકાયદેસર જે બાંધકામો હતા તેની સામે પોલીસ અને સ્થાનિક તંત્ર દ્વારા સંયુક્ત કાર્યવાહી હાથ ધરાઈ છે. ઝહીર કોકરા પર ખૂનની કોશિશ, લૂંટ સહિતના 10 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે. હવે તાજેતરમાં 12 માર્ચે જાહેરમાં ફાયરિંગ કરી અને એક વ્યક્તિની હત્યાના કેસ બાદ આ કાર્યવાહી એ વધુ તેજ બની ગઈ છે. પાટણ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના બુકડી એરિયામાં જે ગેરકાયદેસર દબાણ હતું તેને દૂર કરવાની કામગીરી આજ કરવામાં આવેલી છે. આજ રોજ ઝહીર ઉર્ફે ખોખરો અબ્બાસ ખાન બેલીમ નું જે ગેરકાયદેસર દબાણ હતું એને આજે દૂર કરવામાં આવેલું છે. આ વ્યક્તિના ગુનાહિત ઇતિહાસની વાત કરીએ તો આ વ્યક્તિ ખૂનની કોશિશ, ધાડ, લૂંટ જેવા અલગ અલગ 10 જેટલા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો છે. હાલ તે જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. આ આરોપીએ જે ગેરકાયદેસર દબાણ કરેલું હતું એ દબાણોની વાત કરીએ તો અલગ અલગ દુકાનો અને રેસિડેન્શિયલ હાઉસીસ છે તેને આજે ગેરકાયદેસર જે દબાણ કરેલું હતું એને એન્ક્રોચમેન્ટને આજે દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવે છે. અને હવે વાત કરીએ રાજ્યસભાના જંગ વિશે. તો રાજ્યસભાની ચૂંટણી માટે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ. ભાજપના 4 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી દીધી છે, જેમાં સીએમ, ડેપ્યુટી સીએમ, પ્રદેશ અધ્યક્ષ પણ હાજર હતા. મંત્રીમંડળના સભ્યો તથા એમએલએ પણ ખાસ હાજર હતા. રાજુ શુક્લા અને મુકેશ રાઠવાએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. જીતેન્દ્ર કણજારિયા અને માનસી પરમારે પણ સત્તાવાર રીતે પોતાની ઉમેદવારી નોંધાવી દીધી. ભાજપના 4 ઉમેદવાર એ બિનહરીફ વિજેતા બનશે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની પ્રેસ કોન્ફરન્સ પણ સામે આવી ત્યારબાદ, જેમાં આજે ગુજરાત માટે ઐતિહાસિક દિવસ વિશ્વકર્મા ગણાવી રહ્યા છે. ભાજપના 4 ઉમેદવાર એ ગુજરાતની જનતાનું કામ કરશે. પ્રથમ વખત એવી ઘટના બની રહી છે કે રાજ્યસભાના
4 સભ્યોના જે આજે ફોર્મ ભરવામાં આવ્યા છે, રાષ્ટ્રીય નેતૃત્વ દ્વારા જે નામોનું ચયન થયું છે, દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ હોય, રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનજી હોય, ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ સાહેબ હોય, ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ, ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ અને પ્રદેશ દ્વારા જે 4 નામોનું ચયન કરવામાં આવ્યું છે એવા મુકેશભાઈ રાઠવા, રાજુભાઈ શુક્લ, જીતેન્દ્રભાઈ કણજરિયા, માનસિંહભાઈ પરમાર, આ 4 કાર્યકર્તા જ્યારે રાજ્યસભામાં જશે, આજે 4 સભ્યોએ માનનીય મુખ્યમંત્રી માનનીય હર્ષભાઈ, મંત્રીમંડળના સૌ સભ્યો, ધારાસભ્યો, મિત્રોની હાજરીમાં આજે જ્યારે ફોર્મ સુપ્રત કર્યા છે, 4 રાજ્યસભાના સભ્યોનું નામની ઘોષણા થઈ. આપ સૌને ખબર છે, આદરણીય શ્રી મુકેશભાઈ રાઠવા, આદિવાસી સમાજનો એક યુવા ચહેરો, અને રાજુભાઈ શુક્લા, વર્ષોથી કર્મઠ કાર્યકર્તા તરીકે ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજ્યસભાના ઉમેદવારી નામાંકન ભરવા બાબત માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નીતિન નવીનજી, માનનીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, એક સામાન્ય કાર્યકર્તાને રાજ્યસભાના નોમિનેટ માટે જ્યારે વિશ્વાસ મૂક્યો છે એ બદલ રાષ્ટ્રીય નેતૃત્વ તેમજ ગુજરાત પ્રદેશનું નેતૃત્વને કોટી કોટી વંદન કરું છું. ભારતીય જનતા પાર્ટી કેન્દ્રીય ચૂંટણી સમિતિ દ્વારા ગુજરાત રાજ્યમાંથી રાજ્યસભાના સાંસદના ઉમેદવાર તરીકે મારી જે પસંદગી કરવામાં આવી છે એ મારી વ્યક્તિગત સિદ્ધિ નથી, પરંતુ ગુજરાતની જનતાના આશાઓ આકાંક્ષાઓના પ્રતિનિધિ તરીકે થઈ છે. અને એ માટે ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વએ મારા પર જે વિશ્વાસ મૂક્યો છે એના પર હું ખરો ઉતરીશ. આજે ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભાના ઉમેદવાર તરીકે મને નામાંકન ભરવાની જે તક મળી છે એ બદલ એક નરેન્દ્ર જેણે વિશ્વને ભારતની એક અલગ ઓળખ આપી હતી, અને બીજા શ્રી નરેન્દ્રભાઈ એટલે એક નરેન્દ્ર એટલે વિવેકાનંદજી જેણે ભારતને સમગ્ર વિશ્વમાં ઓળખ આપી હતી, એવા બીજા શ્રી નરેન્દ્રભાઈ મોદી કે જેણે વિશ્વમાં ભારતને એક અલગ પ્રકારની ઓળખ આપી છે, તેઓ શ્રી અમારા ગુજરાતના પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી, અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ અને સમગ્ર સંગઠનનો આ તબક્કે હું હૃદયથી આભાર માનું છું. હું અમારા રાષ્ટ્રીય શીર્ષ નેતૃત્વનું આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આદરણીય અમિતભાઈ શાહ સાહેબ, આદરણીય રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનજી, ગુજરાતના પ્રદેશના આદરણીય અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વકર્મા સાહેબ, આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, મારા જેવા લાખો યુવાનોના પ્રેરણા સ્ત્રોત નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ, સંગઠન મહામંત્રી આદરણીય રત્નાકરજી, આ સૌનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. રાજ્યસભાની ચૂંટણી અંગે રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન પણ સામે આવી ગયું છે. તેઓ કહે છે કે તમામ સાંસદો ભાજપના છે, તે એક ઐતિહાસિક ઘટના છે. કોંગ્રેસના કોઈ સાંસદ નથી. પીએમ મોદીના કાર્યો પર જનતાએ વિશ્વાસ મૂક્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિજય થયો. ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખતે રાજ્યસભામાં સંપૂર્ણ બધા જ સભ્યો ભારતીય જનતા પાર્ટીના હોય એવો આ પ્રથમ બનાવ છે. એટલે ખૂબ ઐતિહાસિક બનાવ છે. વર્ષો પછી કોંગ્રેસનું ત્યાં આગળ કોઈ પણ પ્રતિનિધિત્વ નથી રહેવાનું. જે રીતે ગુજરાતે વિધાનસભાની ચૂંટણી હોય, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કે નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના શાસનને આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે કરેલા કામો અને એ પથ ઉપર વિકાસની ગતિ ઉપર સરકારે કરેલા વિકાસના કામો અને લોકો સાથે જોડાઈ અને જે કામો કર્યા છે એના કારણે જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબે પણ
આ કામોના આધારે અને સંગઠનના કુશળ નેતૃત્વના કારણે જંગી વિજય હાંસલ કર્યો છે. અમદાવાદના અસરવામાં પાણીને મુદ્દે બબાલ થઈ છે, જેમાં પ્રદૂષિત પાણી આવતા સ્થાનિક લોકોમાં આક્રોશ છે. જેમાં ભોગીલાલની ચાલી વિસ્તારમાં આ ઘટના બની છે. 6 મહિનાથી આ સમસ્યા હોવાનો દાવો પણ ત્યાંના સ્થાનિક લોકો કરે છે. સ્થાનિકોએ તંત્ર સામે નારાજગી પણ વ્યક્ત કરી છે. 120 ઘરના કનેક્શન કાપ્યા હોવાનો પણ આરોપ સ્થાનિકો મૂકી રહ્યા છે. કોર્પોરેટરના ઘરે રજૂઆત કરવા માટે સ્થાનિક લોકો ગયા હતા, ત્યારે અમને દબાવવા માટે પોલીસ એએમસી બોલાવતા હોય તે પ્રકારનું નિવેદન પણ તેમના દ્વારા આપવામાં આવ્યું હતું. પરંતુ આ સમગ્ર મામલે કોર્પોરેટર રાજુ પટેલનું પણ નિવેદન સામે આવ્યું છે. પ્રદૂષિત પાણીની વાત તેમના દ્વારા સ્વીકારવામાં આવી છે. 15 દિવસથી ફોલ્ટ શોધવાની કામગીરી ચાલી રહી છે. પાણીના કનેક્શન કાપ્યાનો આરોપ એ સદંતર પાયાવિહોણો તેઓ ગણાવી ચૂક્યા છે. અસારવા વિસ્તારમાં આવેલી છોટાલાલની ચાલી છે, ત્યાંના આ દ્રશ્યો છે ને અહીં સ્થાનિકો જે છે તે મોટી સંખ્યામાં એકત્રિત થયા છે ને તે લોકોની સ્પષ્ટ વાત છે કે છેલ્લા 6 મહિના જેવો સમય થઈ ગયો છે ને અહીંયા પીવાનું પાણી જે છે તે શુદ્ધ નથી આવતું. પાણી જે આવે છે તે ડોળું પાણી આવે છે ને તેના કારણે આજે અહીં હોબાળો મચાવવામાં આવ્યો હતો. પોલીસ જે છે તે પણ અહીં પહોંચી ચૂકી છે. સ્થાનિક સાથે વાત કરી, શું કહેશો? પબ્લિક એકત્રિત થઈ છે, કયા કારણોસર થઈ છે અને શેનો વિરોધ? ભોગીલાલની નવી ચાલી બંગલાવાળો ચોક છેલ્લા 7 દિવસથી કનેક્શન કાપી નાખ્યું છે. 4 પૂર્વ કોર્પોરેટર, 4 સિટિંગ કોર્પોરેટર અને શહેરી વિકાસ મંત્રી દર્શનાબેન વાઘેલાને છેલ્લા અઠવાડિયાથી રજૂઆત કરીએ છીએ. આ ખાડા કારણ કે 120 લાઇનના કનેક્શન કાપી નાખેલા છે. બરોબર, 120 લાઇનમાં 2 ટેન્કર પૂરું પાણી પાડે છે. બરોબર, શાસક પક્ષના નેતા જસુભાઈ ઠાકોર કાલે મોટા ઉપરે ફોન ઉપર એમ કહેતા કે જોઈએ એટલા ટેન્કર આપી દઉં. 2 ટેન્કરથી કામ ચલાવી લીધું. જીગીસા પટેલ એમ કહે છે કે હું ટેન્કર તમને નહીં આપું, મારો રવિવાર છે, મને ફોન કરતા નહીં. છેલ્લા 15 દિવસથી અધિકારીઓ આ ફોલ્ટ શોધવામાં પ્રયત્ન કર્યા છે. રોડ ઉપર જે પ્રોબ્લેમ છે એ જ્યાં ડેમેજ છે ત્યાં સરખું કરતાં છેલ્લે આ ખાડો જ્યાં ખોદ્યો છે ત્યાંનું જોઈન્ટ કરવા માટે આજ અધિકારીઓ આવ્યા હતા. એ જોઈન્ટ જ્યાં સુધી ક્લિયર નહીં થાય ત્યાં સુધી પાણીનો ફોર્સ આગળ કેવી રીતે જશે? પ્રોબ્લેમ ત્યાં જ છે. અને રોજ સવાર અને બપોરે પાણીના ટેન્કર આવે છે. એમનું કહેવું છે ઘેર સુધી પાણીની પાઇપ તમે લાંબી કરો. એ તો કેવી રીતે શક્ય બને? તમે પાણીની વ્યવસ્થા આ લોકોએ કરી છે, પણ તમારે ડોલ ભરવા તો આવવું પડશે ને 1-2 દિવસ. એમને 120 કનેક્શન કાપી નાખ્યા, વાત સાચી? ના, ખોટી વાત છે. કોઈ કનેક્શન. અમદાવાદના ગોતામાં પણ પાણીનો મુદ્દો જે હવે ગાંધીનગર બેઠકમાં ગુંજ્યો છે અને આ બેઠક બોલાવવામાં આવી. એમસી પદાધિકારીઓ જે છે તેને સીએમ દ્વારા તેડું મોકલવામાં આવ્યું. મેયર સહિતના હોદ્દેદારો ગાંધીનગર પહોંચવા માટે રવાના પણ થઈ ગયા હતા. ગોતામાં દૂષિત પાણીથી રોગચાળો વકર્યો હતો. ચોમાસા પૂર્વે તાત્કાલિક કામગીરી પર ભાર પણ મૂકવામાં આવ્યો છે. વરસાદી પાણીના નિકાલ મુદ્દે ખાસ ચર્ચા થઈ. અને આજ મુદ્દે સંવાદદાતા હિરેન રાવલ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. તેમની સાથે વાત કરવી છે અને વધુ વિગતો મેળવવી છે. હિરેન, જે ગોતાની અંદર પ્રદૂષિત પાણીનો મુદ્દો હતો તે હવે છેક ગાંધીનગર સુધી પહોંચ્યો છે અને ત્યાં વિશેષ બેઠકની અંદર તેની ચર્ચા થઈ છે. અનેક પદ અધિકારીઓ એએમસીના તેને તેડું આવ્યું હતું અને ત્યાં બોલાવવામાં આવ્યા હતા. તો 3 તારીખે આ ઘટના બની એના બીજા જ દિવસે આ પદાધિકારીઓને ત્યાં પહોંચવા માટેની સૂચના હતી, પરંતુ રાજ્યસભાના ઉમેદવારોના નામ જાહેર થવાના કારણે એમાં વિલંબ થયો હતો. આજે બપોરના સમયે મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટી સહિતના તમામ પદાધિકારીઓ છે તે ગાંધીનગર પહોંચ્યા હતા. ખાસ મુખ્યમંત્રીના વિસ્તારની અંદર જ આ પ્રકારની ઘટના છે, જેમાં 300 થી 400 લોકોને એ સમયે પ્રદૂષિત પાણી પીવાના કારણે અસર થઈ હતી. અને બેદરકારી જે હતી એ કોર્પોરેશનની બેદરકારી હતી, કારણ કે લાઇન લીકેજ થયા પછી એનું કામ તો કરી નાખવામાં આવ્યું, પરંતુ જે પાણી સારું જાય છે અને જૂનું પાણી ખાલી કરવું એ પ્રકારની સૂચના નહોતી આપવામાં આવી. આ બેદરકારી હતી. સ્ટેન્ડિંગ કમિટીમાં પણ સૂચના આપવામાં આવી હતી. આ બાબતો ઉપરાંત અમદાવાદ શહેરમાં અન્ય ફરિયાદો પણ જે આવેલી પ્રદૂષિત પાણીના સંદર્ભમાં આવી રહી છે. ચોમાસાની જે સ્થિતિ છે, ચોમાસામાં પાણી ભરાવાની ઘટનાઓ છે, આ તમામ બાબતો માટે થઈ અને મુખ્યમંત્રીએ આ પદાધિકારીઓને ત્યાં બપોરેના બોલાવ્યા છે. હજી સુધી પરત તેઓ કોર્પોરેશનમાં નથી પહોંચ્યા. આ લગભગ છેલ્લા 3-4 દિવસથી આ વિષય ચાલતો હતો ને આજે આ તમામ પદાધિકારીઓ સાથે બેસી અને એનું આયોજન લાંબા ગાળે શું થઈ શકાય, રસ્તો કયો કાઢી શકાય જેથી કરીને ફરીથી આ પ્રકારની ઘટના ન બને તે માટે આ બેઠકમાં સૂચનાઓ આપવામાં આવી છે. જી આભાર હિરેન, આપ જોડાયા તે બદલ.
રાજકોટની ન્યારી નદીમાં બાલાજી વેફર્સની ફેક્ટરીમાંથી છોડવામાં આવતા આ ગંદા પાણીને કારણે આસપાસના માલધારીઓ અને પશુધન માટે એક ગંભીર સમસ્યા સર્જાય છે. ફેક્ટરીનું દૂષિત પાણી એ ન્યારી નદીના તટ અને તળાવ વિસ્તાર સુધી પહોંચતા હવે વીરડા, વાજડી સહિતના આસપાસના જે ગામો છે ત્યાં પશુઓને ચરાવવા માટે જવું પણ મુશ્કેલ બની ગયું છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ ગંદા પાણી અને ગાંડી વેલના કારણે પશુઓના સ્વાસ્થ્ય પર મોટો ખતરો તોળાઈ શકે છે. અનેક વખત ગાય અને ભેંસ જેવા પશુઓ આ દૂષિત પાણીના સંપર્કમાં આવતાની સાથે જ બીમાર પડવાના બનાવો પણ ત્યાંથી સામે આવી ચૂક્યા છે. પશુઓમાં ચેપી રોગો અને વાયરલ બીમારીઓ ફેલાવવાની પણ ભીતિ ત્યાંથી વ્યક્ત થઈ ગઈ છે. હવે એક તરફ કંપની દ્વારા સામાજિક જવાબદારી અને કલ્યાણના દાવાઓ કરવામાં આવે છે, જ્યારે બીજી તરફ એનજીઓના સહયોગથી વિકસાવવામાં આવેલા તળાવ વિસ્તાર સુધી પણ આ ગંદુ પાણી અને ગાંડી વેલ પહોંચતા પર્યાવરણ અને પશુધન પર તેની અસર થઈ રહી હોવાનું સ્થાનિકો જણાવી ચૂક્યા છે. રાજકોટના ભાગોળે મેટોડા પાસે આવેલી ન્યારી નદીમાં પ્રદૂષણને લઈને એક પછી એક વિગતો સામે આવી રહી છે. અત્યારે અમે પહોંચ્યા છીએ વીરડા વાજડી ગામની અંદર કે જ્યાં સૌથી વધારે સમસ્યા છે. આપણી સાથે ગ્રામજન અને પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલા એક કાકા છે. કાકા, શું નામ આપનું? કાતરભાઈ. કાતરભાઈ, શું કહેશો અહીંયા કઈ કઈ સમસ્યા ગંદા પાણીથી? ગંદા પાણીમાં માલ પી શકતો નથી અને માલ માલમાં પડે તો એમાં બુડી જાય છે પશુઓ. હા, બચ્ચું. તમારી પાસે કેટલા પશુ છે? અત્યારે અમારી આગળ 30-40 મોટી માલ છે. મોટો માલ ભેંસ ને બધા ભેંસ ગાયું બધું. પેલા શું કરી શકતા? પેલા ચોખ્ખું પાણી હતું, તેરી બહુ સારું હતું, માલને બહુ સારું હતું. અત્યારે હાલતા બીમાર પડી જાય. ગંદુ પાણી એટલે આપણે ગામનું પંચાયતનું આ બધું પાણી આવતું હોય. ફેક્ટરી વાળા છોડે. હા, ફેક્ટરી બાલાજી વાળા બહુ છોડે છે. બહુ છોડે છે. એમને રજૂઆત કરી પંચાયતે કે તમે આ પાણી છોડવાનું બંધ કરો, નદીને પ્રદૂષિત કરો? કર્યું હતી ભાઈ, રજૂઆત કરી હતી, પણ તો ક્યારેક 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 થોડા જાજુ આવી જાય છે. હજી ગંદુ પાણી ખાલી જ નથી થતું. ગંદુ પાણી ખાલી. આવું કેમ કરે છે? એ લોકો પ્લાન નો નાખીએ કે ચોખ્ખું પાણી કરવાના, ગામજનોને, માલધારીઓને, પશુઓને હેરાન કરે? પણ એ લોકોને તો વધારાનું પાણી હોય એટલે એને ઓરજાનમાં કાઢી નાખે કે ઓ ટાઈમમાં રાતે વરતને કાઢી નાખે. એટલે આ ગંદી પાણી આખું બધું આખી નદી બગડી ગઈ. એમ આખી નદી બગડી ગઈ. આખી નદી બગડી ગઈ. તો બિલકુલ જે પ્રકારે માલધારી કાકાએ જણાવ્યું છે કે તેમના પશુધનને પારાવાર નુકસાન થઈ રહ્યું છે. આસપાસની ફેક્ટરીની સાથે સાથે બાલાજીનું પાણી, જે ગંદુ પાણી છે, એ પણ નદીની અંદર જાય છે. નદી છે સંપૂર્ણપણે ખરાબ થઈ ગઈ છે. કેમેરામેન વિપુલ બોરીચા સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ.